હવે આપણે રીમાન ઇન્ટિગ્રેશનનું લેક્ચર નંબર 3 ચાલુ કરી. હું તમને લેક્ચર શેર કરું. Theorem number 7. F is a monotonic function, એટલે increasing કાં તો decreasing, વધતું અથવા ઘટતું. Then prove that F Riemann integrable. તો બે શક્યતાઓ છે, કાં તો વધતું કાં તો ઘટતું. પહેલા આપણે એક ધારી લઈએ કે સપોઝ given epsilon greater than 0 for some n belong to n. એક પાર્ટીશન એવું લઈએ કે ડેલ્ટા લંબાઈ એની કેટલી થાય એને n ભાગ કરી દઈએ. ડેલ્ટા xi એટલે b minus a by n. આપણે પાર્ટીશનના n ભાગ કર્યા. મોનોટોનિક ફંક્શનના બે અર્થ થાય, ઇન્ક્રીઝિંગ અથવા ડિક્રીઝિંગ. ધારો પહેલા ધારો કે f is an increasing function. આપણને કેપિટલ mi શોધવો પડે પહેલા. કેપિટલ mi એટલે સુપ્રીમમ ઓફ fx. ઇન્ક્રીઝિંગ હોય તો આને f થી ગુણી કાઢો તો આ સમતા બદલાય નહીં, તો મોટું કયું કહેવાય fxi કહેવાય. અને નાનું થાય fxi - 1 થાય, એટલે કેપિટલ mi fxi થાય અને સ્મોલ mi fxi - 1 થાય. હવે આપણે સ્ટાન્ડર્ડ મેથડ આની અંદર અપર માઇનસ લોવર લેસ ધેન એપ્સિલોન થાય એટલે પ્રમેય પૂરું થઈ જાય. તો અપર માઇનસ લોવર ની વ્યાખ્યા લખી. હવે આમાં આપણે કિંમત લખો તો કેપિટલ mi ને સ્મોલ mi ની કિંમત લખી દીધી. ડેલ્ટા xi નું મૂલ્ય બી આપણને ખબર b minus a by n છે, તે બહાર કાઢી લો તો આ શું થાય, આ સિગ્મા વાળા પદનો સરવાળો કરો તો આખી લંબાઈ એટલે fb minus fa થાય. સિગ્મા તમે છોડી દો તો ચાલે, બધા પદ ઉડી જાય, બે જ પદો હતા પહેલું ને છેલ્લું. એટલે આ હવે આપણે શું લાવવાનું હતું, તમારે એવું સાબિત કરવાનું કે અપર સમ માઇનસ લોવર સમ લેસ ધેન એપ્સિલોન. તો એનો આપણે n આપણે લેવાનું. n એક મોટો નંબર લઈએ આપણે, ચૂઝ અને n બિલોંગ ટુ n એઝ લાર્જ. કેવો લાર્જ લઈએ કે આ જે પદ હતું આખું લેસ ધેન શું થાય એપ્સિલોન થાય. કારણ કે પાર્ટીશન તો તમારે કરવાના ને, તમે જેટલા ઈચ્છા એટલા કર્યા, n 1000 લો 1 લાખ લો તો ભાગ નાનો થઈ જ જાય, અસંખ્ય પાર્ટીશન મળે. એટલે એને એકદમ મોટો કરી દો કે આ લંબાઈ આખું મૂલ્ય કેવું થાય લેસ ધેન એપ્સિલોન થાય. એવું તમે બનાવી શકો. બાકી મેં પહેલા લખી દો તો અપર માઇનસ લોઅર લેસ ધેન એપ્સિલોન, એટલે વિધેય કેવું કહેવાય ઇન્ટિગ્રેબલ કહેવાય. એ રીતના કેસ 2 એમાં ડિક્રીઝિંગ આવે, એ ડાયરેક્ટ લખવાનું. આપણે એક કેસ બતાવીશું. એટલે યાદ રાખવાનું કે મોનોટોનિક ફંક્શન આર ઓલવેઝ રીમાન ઇન્ટિગ્રેબલ. એટલે વધતા અથવા ઘટતા વિધેયો બધા કેવા હોય સંકલનીય. Here number 8. હવે આ બધા રીમાનના ગુણધર્મો નિયત સંકલન તમે ભણેલા હો કે સરવાળો બે વિધેય સંકલનીય તો સરવાળો સંકલનીય થાય. આ પહેલો ગુણધર્મ. f1 ને f2 રીમાન ઇન્ટિગ્રેબલ હોય તો સરવાળો પણ કેવો થાય રીમાન ઇન્ટિગ્રેબલ થાય. સાબિતી બધા એક જ ટાઈપ ની, અપર માઇનસ લોઅર લેસ ધેન એપ્સિલોન લાવવાનું. આપણે ધાર લઈએ કે f1 વત્તા f2 ને f ધાર લઈએ અને p એક પાર્ટીશન. mi એટલે fx ની સૌથી નાની કિંમત, mi ડેશ એટલે f1 ની સૌથી નાની કિંમત, mi ડબલ ડેશ એટલે f2 ની સૌથી નાની કિંમત. તો આમાં તમે એવું લખી શકો કે mi ઇઝ કેપિટલ mi બી લખાય ને, કેપિટલ mi એ મોટી કિંમત થાય, સુપ્રીમમ થાય. તો mi ડેશ કેવું હોય એ સૌથી નાની કિંમત f1 ની, એટલે f1 કરતા નાનો હોય. mi ડેશ f2 કરતા નાનો હોય, બેનો સરવાળો કરો એ કેવાય f કહેવાય. તો આ બાજુ તમે ઇન્ફિમમ લગાવી દો તો આ શું કહેવાય સ્મોલ mi કહેવાય. એટલે સાબિત થયું કે mi ડેશ પ્લસ mi ડબલ ડેશ લેસર ઇક્વલ mi થાય. હવે આપણે બંને બાજુ ગુણી દઈએ, ડેલ્ટા xi થી ગુણીએ અને સિગ્મા લગાવી દઈએ તો આ રહ્યું લોઅર સમ કહેવાય. આ લોઅર સમ, ના બી લોઅર સમ. વિધેય ખાલી જોવું પડે, mi ડેશ એટલે વિધેય કયો આવે f1 આવે, mi ડબલ ડેશ માં f2 આવે અને mi માં f આવે. અપર નું ડાયરેક્ટ લખવાનું,
સિમિલરલી આવું જ અપરમાં થાય. હવે આપણને એક પ્રમેય હતું, ખબર છે, લોઅર સમ લેસ હોય અપર સમ હોય, આખી લાઈન ભેગી જોડી દઈએ. વી નો ધેટ લોઅર સમ લેસ હોય અપર સમ, તો આજના લાઈન સર જોડી દઈએ. પહેલું પદ લેસ ધેન લોઅર, લેસ ધેન અપર, લેસ ધેન અપર નો સરવાળો લખી દે, લાઈનમાં લખી દીધા. નંબર 1 આપી દો. હવે આપણે બીજું એ લખીએ કે શું આપેલું છે તમને, કે F1 F2 કેવા હતા, ઇન્ટિગ્રેબલ. તો આપણી વ્યાખ્યા લખાય પ્રમેય નંબર 4, ગીવન એપ્સાઇલોન ગ્રેટર ધેન 0. ધ્યાન રાખવાનું, ફંક્શન એક હોય એટલે પાર્ટીશન P1 આવે, બીજું લો એટલે P2 લેવાનું. તો શું થાય, અપર માઇનસ લોઅર F1 લેસ ધેન કોઈ ધન સંખ્યા એપ્સાઇલોન બાય 2 લો, કે આપણે સરવાળો કરવાનો ને. બીજું વિધન પાર્ટીશન P2 લો F2 માટે, એમાં પણ લેસ ધેન એપ્સાઇલોન બાય 2 થાય. આ નંબર 2 આપી દો. હવે આપણે એવું સાહેબ ધારી લઈએ કે P સ્ટાર એ શું હોય, P1 યુનિયન P2. તો સ્વાભાવિક છે P સ્ટાર શું કહેવાય, એનું રિફાઇનમેન્ટ કહેવાય, કારણ કે P સ્ટાર મોટું ને P1 P2 નાના છે. હવે આપણે એક પ્રમેય 5 હતું કે સમીકરણ 2 ખરું ને, P સ્ટાર માટે બી ચાલે. આપણું પ્રમેય 5 હતું એ લખી દઈએ, એટલે P1 P2 કાઢી અને સમીકરણ 2 એવું લખીએ, P સ્ટાર લખીએ તો ચાલે. કારણ લખવાનું થિયરમ નંબર 5, એનું ત્રીજું કેવું કંઈક હતું, ત્રીજું ની પહેલું જ મને લાગે. સમીકરણ પ્રમેય 4 માં P ના જગ્યાએ P સ્ટાર ચાલે. થિયરમ નંબર 5 છે, જેને યાદ ના હોય પેમ્ફલેટમાં જોઈ લો, સાઈડમાં કારણ લખેલું. હવે આપણા બેનો સરવાળો કરી દઈએ અને લોઅર સમ માઇનસ એના સાઈડ બદલી કાઢી, આ બદલાઈ દઈએ. એપ્સાઇલોન બાય 2 એપ્સાઇલોન થઈ જાય. નંબર આપો 4. હવે આગળ નંબર 1 સાબિત કર્યું ને આપણે, આગળ એક પહેલું ઇક્વેશન, એ પણ P ના જગ્યાએ P સ્ટાર લખીએ ચાલે. એટલે આપણે બધા P ના જગ્યાએ P સ્ટાર લખી દઈએ, ફરી લખી દઈએ, નંબર 5 આલી દઈએ. સમીકરણ 1 ફરી લખવો. આપણે સમીકરણ 4 ને 5 ભેગા કરી દઈએ તો શું થાય, જો 5 થી ચાલુ કરો વાંચવાનું. તો લોઅર સમ સરવાળો લેસ ધેન લોઅર લેસ ધેન અપર નો સરવાળો આવ્યો, અને મૂલ્ય 4 માં જુઓ, આખી લાઈન જોડી કાઢ્યા હતી. એટલે પહેલા 5 થી ચાલુ કરો, 5 ને 4 ભેગું કરી દઈએ. સમીકરણ 5 અને 4 ભેગા કરીએ છીએ તો લોઅર થી ચાલુ થાય. લોઅર નો સરવાળો લેસ ઓર ઇક્વલ ટુ LPF લેસ ઓર ઇક્વલ ટુ UPF લેસ ઓર ઇક્વલ ટુ અપર, તો એના પછી નંબર 4 માં જતા રહેવાનું. 4 નું છેલ્લું લખી દેવાનું. એટલે 5 ને 4 ભેગા કર્યા. હવે જે બ્લુ અક્ષર વાળા છે ને એ બે ઉડી જશે, આ બદલાઈ દઈએ. એના લોઅર સમ ની સાઈડ બદલી કાઢો, એવું લખાય અપર સમ માઇનસ લોઅર સમ લેસ ઓર ઇક્વલ એપ્સાઇલોન. એનો અર્થ એવો થાય કે આ વિધેય F કેવું કહેવાય, ઇન્ટિગ્રેબલ કહેવાય. F એટલે સરવાળો, તો શું સાબિત થયું, સરવાળો ઇન્ટિગ્રેબલ. એટલે પ્રમેય અહીંયા પૂરું થઈ ગયું. હવે એ જ પ્રમેય થોડું આગળ લઈ જઈએ. આપણે નીચે સંકલનમાં આવતું હતું કે વિધેયનો સરવાળો તો સંકલનનો બી સરવાળો થાય. એટલે F1 રીમાન ઇન્ટિગ્રેબલ હોય, F2 રીમાન ઇન્ટિગ્રેબલ હોય. તો E ટુ B F1 પ્લસ F2 હોય, એમાં બે સંકલન છૂટા પડે, ચાલે. આપણો નિયત સંકલનનો નિયમ છે, તમારે સાબિત કરીએ આપણે. અહીંયા આપેલું છે કે F1 F2 રીમાન ઇન્ટિગ્રેબલ. એનો અર્થ શું થાય, F1 નું પાર્ટીશન P1 લો, F2 નું P2 રાખવાનું. અપર સમ માઇનસ લોઅર સમ લેસ ધેન એપ્સાઇલોન લખો, એપ્સાઇલોન બાય 2 લખો, ગમે તે ચાલે, જે જરૂર હોય લખવાનું. નંબર 1 આપી દો. પછી આપણે P સ્ટાર એટલે P1 યુનિયન P2 લઈ લઈએ. તો P સ્ટાર શું કહેવાય, એનું રિફાઇનમેન્ટ કહેવાય. એટલે નંબર 1 માં ફરીથી આપણે P ના જગ્યાએ P સ્ટાર લખીએ, ચાલે. અહીંયા ભૂલમાં બેસી 1 કરી દેવાય. 1 માં આપણે P ના જગ્યાએ P સ્ટાર લખીએ. આ તો રૂટીન વર્ક. તમે પાર્ટીશન અલગ અલગ આવે ને, પહેલા અલગ લખવાના. બંને સાથે વાપરવા હોય તો P સ્ટાર એટલે P1 યુનિયન P2 લેવાનું, અને P ના જગ્યાએ P સ્ટાર લખીએ, ચાલે. આ મૂકી દેવાનું, આ નંબર 2 આપી દેવાનું. હવે લખીએ કે F અને F2 શું હતા,
આર એ બી માં હતા. એનો અર્થ શું થાય? એનું સંકલન કેવું હોય? લોઅર ને અપરની વચ્ચે હોય. F1 નું લખીએ પહેલા. એ રીતના F2 નું બી લખાય. જો આમાં મેં પિસ્ટલ વાપરી દીધો. આમ તો તમારે P1 અલગ કરવો પડે, P2 અલગ કરવો પડે, ભેગા કરવા સીધું ચાલ એકવાર બતાવી દઉં ને આગળ. એટલે આપણે પિસ્ટલ લઈ લીધો, બરાબર. હવે બેનો સરવાળો કરતો અને આ લોઅરની સાઈડ બદલી દીધી, અપરમાં જતું રહે તો શું થાય? વચ્ચે સરવાળો થાય, અપર માઇનસ લોઅર થાય. એના F2 માં બી અપર માઇનસ લોઅર થાય. હવે જો આને બેને મૂલ્ય એપ્સિલોન બાય રાખ્યું આપણે, એટલે આનું એપ્સિલોન બાય 2 ને આનું એપ્સિલોન બાય 2, તો સરવાળો કેટલો થાય? એપ્સિલોન થાય. એટલે મૂકી રાખવાનું કે સંકલનનો સરવાળો 0 ને એપ્સિલોન ની વચ્ચે, બરાબર. એ રીતના હવે આપણે આને નંબર એ આપી દો. હવે F નું લખીએ. F ઇન્ટિગ્રેબલ છે, એનો અર્થ શું થાય? એનું પણ મૂલ્ય લોઅર ને અપરની વચ્ચે હોય. આને બી લોઅરની સાઈડ બદલી કાઢો તો અહીંયા અપર માઇનસ લોઅર થઈ જાય અને એનું મૂલ્ય લેસ દેન એપ્સિલોન થાય. તો સંકલન મૂલ્ય કેવું હોય? 0 એપ્સિલોન વચ્ચે આવ્યું અને નંબર બી આપી દો. હવે સમીકરણ એ અને બી ભેગા કરી દઈએ, એટલે એ માઇનસ બી કરીએ તો શું થાય? એક બાજુ માઇનસ એપ્સિલોન, એક બાજુ પ્લસ એપ્સિલોન આવે. એ બે ભેગું માનાંક લખાય. એટલે આપણે ડાયરેક્ટ લખીએ ઇક્વેશન. ખરેખર તો 1 - 2 કરવું પડે. હું ડાયરેક્ટ લખું ફ્રોમ ઇક્વેશન 1 and 2 we say that બે બાદ કરી દેવાના. એ ટુ બી એફ ડી આલ્ફા માઇનસ આ એમાંથી લખવાનું, આ બી માંથી બી માઇનસ એ કર્યો. અને આ બાજુ શું આવે? તો આ બાજુ માનાંક કેમ આવ્યું? કારણ કે એક બાજુ માઇનસ એપ્સિલોન, એક બાજુ પ્લસ એપ્સિલોન, બે ભેગું થાય માનાંક થઈ જાય, એટલે માનાંક આવી ગયું. હવે એપ્સિલોન આર્બિટરી બહુ નાનો લઈ લો તો 0 થઈ જાય, તો શું થાય? બાદ બાકી 0 ક્યાં થાય? બંને કેવા થાય? સમાન થઈ જાય. એટલે સાબિત થઈ ગયું તમે ઇક્વલ ટુ આવો. હવે F નું મૂલ્ય પાછું લખી દો. F એટલે F1 વત્તા F2. એટલે આપણો નિયત સંકલનનો જે સિદ્ધાંત હતો ને, સરવાળો થાય, એ આપણે રીમાનથી સાબિત કર્યો. ગુણધર્મ હતો કે F રીમાન ઇન્ટિગ્રેબલ હોય તો CF પણ રીમાન ઇન્ટિગ્રેબલ થાય. ત્રીજું પ્રમેય તો ગુણધર્મ હોય. એકચ્યુઅલી ભેગા હતા, મેં અલગ લખ્યા એટલે મોટું પ્રમેય લાગે ના તમને. F બિલોંગ ટુ આર એ બી, C બિલોંગ ટુ આર, તો CF પણ ઇન્ટિગ્રેબલ થાય. અને આમાં બીજો ગુણધર્મ કે સંકલન કરી આનું CF તો C બાર આવે. એક ગેપનું પ્રમેય. C તો આરમાં છે તો 3 શક્યતા હોય. C ધન હોય, 0 હોય, કાં તો ઋણ હોય. ધારો પહેલા ધન લઈ લઈએ આપણે, બરાબર. અહીંયા રીમાન ઇન્ટિગ્રલ આપેલું તો આપણે વ્યાખ્યા લખ્યા એની પેલું રીમાનની શરત લખીએ કે અપર માઇનસ લોઅર લેસ દેન એપ્સિલોન થાય. હવે ધ્યાન રાખજે, મેં એપ્સિલોન બાય C લીધો. કેમ? એનું કારણ પછી બતાવો અને હાઇલાઇટ કરી દો આટલું. હવે આપણે શું વધવાનું? તો CF વધવું હોય ને તો આપણે પહેલા ધારવું પડશે કે MI ડેશ એટલે સુપ્રીમમ ઓફ CF. પછી એમાંથી C બહાર નીકળે તો કોઈ ફરક ના પડે, કારણ કે C ધન છે અને અંદર એકલો F એકલો જ વધ્યો, તો આ શું કહેવાય? MI કહેવાય. એટલે MI ડેશ બરાબર CMI થાય. એ રીતના સ્મોલ MI નું થાય. તો હવાનું UPCF લખીએ, તેમાં CF આવે એટલે MI ડેશ આવે, બરાબર. MI ડેશ ની કિંમત લખો C ઇન્ટુ MI. C બહાર જતો રહે તો અંદર વધે. શું વધ્યું? અંદર અપર સમ વધ્યો અને UPF કહેવાય. ટૂંકમાં C ધન હોય, અંદર C બહાર આવી ગયું. એવું લોઅરમાં બી થાય ને, એ ડાયરેક્ટ લખવાનું. લોઅરનો બી C કેટલો આવે? 12 આવે. હવે આ બેને બાદ કરી દઈએ. તમારું બતાવવાનું કે અપર માઇનસ લોઅર લેસ દેન એપ્સિલોન, એટલે UPCF માઇનસ LPCF. C તો બહાર કાઢી દેવાનો, આપણે હાલ જોયું. આનું મૂલ્ય કયું લેવું પડે? તમારે એપ્સિલોન જવાબ લાવવો તો આનું મૂલ્ય શું લેવું પડે? એપ્સિલોન લખો તો બી ચાલો, પણ એપ્સિલોન બાય C લો તો પ્રોપર થાય. આપણે આગળ શું કહેવાય કે C ધન હોય તો CF કેટલું ઇન્ટિગ્રેબલ થાય? ધારો C 0 હોય તો દેખાય આમાં C 0 હોય તો અપર માઇનસ લોઅર પણ 0 થઈ જાય, લેસ દેન એપ્સિલોન કહેવાય. C ઋણ હોય તો ઋણની વ્યાખ્યા હતી -5, તો પાછલું ધન હોય ને, એટલે C ઋણ હોય તો C નામ લખાય માઇનસ C ડેશ ગ્રેટર દેન 0. આમાં આપણે પહેલા સાબિત કરીએ કે માઇનસ F ઇન્ટિગ્રેબલ, બરાબર. પછી આ C ડેશ નું લાવીશું. પહેલા તમારે MI ડેશ લખવો પડશે. કોનું? માઇનસ F નું. માઇનસ તો બહાર કાઢો એટલે ગણનો નિયમ નાનું હોય મોટું નાનું થાય,
એટલે -12 આવે એટલે સુપ્રીમમ નું ઇન્ફિમમ થઈ જાય. કોનું થયું? એફ નું થયું. આ શું કહેવાય? સ્મોલ એમ આઈ કહેવાય. યુપી માઇનસ એફ તો અહીંયા એમઆઈ ડેશ આવે. એમઆઈ ડેશ ના બદલે હું લખાય આવા માઇનસ એમઆઈ થાય, -12 આવી જાય. આ તો લોઅર સમ આવી ગયું. આમાંથી આપણે નિયમ બને કે -12 કાઢો, નાનું મોટું મોટું એનું થાય ને, અપર નું લોઅર થઈ જાય, લોઅર નું અપર થઈ જાય, માઇનસ કોમન કાઢો એટલે. બરાબર. હવે આપણે પેલું ઓરિજિનલ પ્રમેય 4 વાપરીએ કે આ બેને અપર ને લોઅર ની બાદ બાકી એનું મૂલ્ય લખી દો. પહેલાનું -12 બદલી કાઢવાનું, બીજામાં -12 વચ્ચે પ્લસ થઈ જાય. આ શું આવ્યું? અપર માઇનસ લોઅર આવ્યું, લેસ ધેન એપ્સિલોન આપેલું છે. કારણ કે વિધેય કેવું છે? ઇન્ટિગ્રેબલ. તો સાબિત થઈ ગયું કે માઇનસ એફ શું થાય? ઇન્ટિગ્રેબલ થાય. હવે જો આપણે હમણાં આગળ કેસ 1 માં જોયું કે ગ્રેટર ધેન 0 સી ધન હોય ને તો ગુણાકાર પણ ઇન્ટિગ્રેબલ થાય. તો આપણો સી ડેશ ધન છે, એનો અર્થ એવો થાય કે સી ડેશ એફ પણ ઇન્ટિગ્રેબલ થાય. પછી હાલ આપણે સાબિત કર્યું કે ફંક્શન જો ઇન્ટિગ્રેબલ હોય તો એનું વિરોધી પણ ઇન્ટિગ્રેબલ થાય. તો માઇનસ કર્યો કેવું થાય? ઇન્ટિગ્રેબલ થાય. હવે માઇનસ સી ડેશ ની કિંમત લખો તો શું કહેવાય? માઇનસ સી ડેશ નું મૂલ્ય સી થાય. એટલે સી એફ ઇન્ટિગ્રેબલ થઈ ગયું, એટલે સાબિત થઈ ગયું. એટલે બંને કેસની ત્રણ કેસમાં એફ ઇન્ટિગ્રેબલ હોય તો સી એફ ઇન્ટિગ્રેબલ થઈ ગયું. વહી આવત નિયમ આગળ લઈ જઈએ, સંકલનમાંથી સી બહાર નીકળે. e to b f dl fx હોય cf dx તો સી બહાર આવે. આ બી આપણો નિયત સંકલનનો સિદ્ધાંત છે, કાઢે નિયમવાળા. આમાં બી સેમ 3 કેસ થાય. ધારો કે સી ધન છે તો અપર e to b cf dx, અપર અંદર અપર આવે અને બહાર ઇન્ફિમમ આવે. વિધેય કયો આવે? cf આવે. હવે સી તો ધન છે તો સી બહાર નીકળશે, એમાં કોઈ ફરક નહીં પડે. એટલે સી ને બહાર કાઢો તો અપર નું અપર રહે. હજુ સી ને બહાર કાઢો તો ઇન્ફિમમ નું કશું ના થાય, ધનમાં એને જ રહે. હવે આ શું આવ્યું? તો એફ નું આવ્યું. તો આ શું કોનો ઇન્ટિગ્રલ? એફ નો આવ્યો. તો હું લખ્યા એને સી ઇન્ટુ અપર એ ટુ બી એફ ડીએક્સ થાય. બરાબર. વિધેય તો ઇન્ટિગ્રેબલ હતું જ, તો બહાર લખવાની જરૂર નહીં, અપર લોઅર હરખું હોય એટલે આ બહાર કાઢ નાખીએ. કારણ કે આ બંને કેવા વિધેય છે? ઇન્ટિગ્રેબલ. તો આપણો કેસ 1 સાબિત થઈ ગયું. સી 0 તો દેખાય ડાબા બરાબર જબા થાય, એટલે 0 નો આપણે ડાયરેક્ટ લખી દઈએ. તો સી 0 હોય તો ડાબા બરાબર જબા, બંને વેલ્યુ 0 થઈ જાય. ઓકે. હવે સી ઋણનું બાકી રહ્યું. પેલા જેવું જ છે, ઋણ એટલે માઇનસ સી ડેશ કહેવાય. સી ડેશ ધન બતાવવાનું. પછી આપણે સાબિત કરીએ કે માઇનસ એફ માંથી માઇનસ બહાર નીકળે. ફર્સ્ટ ઓફ ઓલ વી પ્રૂવ ધેટ એ ટુ બી માઇનસ એફ હોય તો -12 આપણે સાબિત કરીએ. બરાબર. અને પછી એના સી ડેશ થી ગુણ દઈએ, થઈ જશે. પેલા તો લખી દઈએ કે સંકલનની કિંમત લોઅર ને અપર ની વચ્ચે હોય. આ નંબર 1. એ રીતના માઇનસ એફમાં બી હોય ને, એફ ના જગ્યાએ માઇનસ એફ લખો. બરાબર. હવે આપણો નિયમ યાદ રાખો, આ માઇનસ ને બહાર કાઢો તો લોઅર નું અપર થઈ જાય. આ ના નીકળે -12 તો અંદર રાખવાનું છે. આ માઇનસ બહાર કાઢો તો લોઅર થઈ જાય. હવે આને નંબર 2 આપો. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો તો શું થાય? આ બાજુ લોઅર માઇનસ અપર, આ બાજુ અપર માઇનસ લોઅર થાય. લોઅર માઇનસ અપર લેસ ઓર ઇક્વલ ટુ સરવાળો લેસ ઓર ઇક્વલ ટુ અપર માઇનસ. આ બંને છેડા જુઓ, બંને બીજા વિરોધી આવે. એનો ભેગું લખો માનાંક લખાય, એવું લખાય. વચ્ચેનું માનાંક કરો લેસ ઓર ઇક્વલ ટુ અપર માઇનસ લોઅર થાય. અને અપર માઇનસ લોઅર લેસ ધેન એપ્સિલોન આપેલું છે, કારણ કે વિધેય કેવું? ઇન્ટિગ્રેબલ છે. એપ્સિલોન કેવો છે? આર્બિટરી. તો બહુ નાનો કરો 0 થઈ જાય. તો સરવાળો 0 કેવી રીતે થાય? તો બંને એકબીજાના વિરોધી આવો. એનો અર્થ એવો થાય કે માઇનસ ના બરાબર એનું વિરોધી થાય, માઇનસ એ ટુ બી. તો અંદરનું -12 આવી ગયું. બરાબર. હવે આપણે કેસ 1 થઈએ. સીએફ થી ચાલુ કરો. સી ના જગ્યાએ માઇનસ સી ડેશ લખો. હાલ સાબિત કર્યું કે માઇનસ તો બહાર નીકળી જાય. હવે સી ડેશ ધન છે તો એ બહાર નીકળે. કેસ 1 વિકલ્પિક. સી ડેશ નું
માઇનસ એડ્રેસ ની કિંમત લખો સી, થઈ ગયું સાહેબ. એટલે બધા સહેલા પ્રમેય હતા. એમાં કર્યું કશું નહીં, આપણે નિયત સંકલનના કાર્યને બે સાબિત કર્યા. સરવાળો થાય અને સીએફ હોય તો સી બાર. આગળ જઈએ. એફ અને જી ઇન્ટિગ્રેબલ અને એફ એક્સ લેસ ઇક્વલ ટુ જી એક્સ, તો સંકલનમાં એવું જ થાય. e ટુ બી એફ ડીએક્સ લેસ ઓર ઇક્વલ ટુ e ટુ બી જી ડીએક્સ. એમઆઈ એટલે સુપ્રીમમ ઓફ એફ એક્સ. એમઆઈ સ્ટાર એટલે જીએક્સ રાખીએ તો સ્વાભાવિક એફ જો જી થી નાનો હોય તો શું થાય? એમઆઈ નાનો ને એમઆઈ સ્ટાર મોટો થાય. એફ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ જીએક્સ, બરાબર. તો સુપ્રીમમ લઈ લો. આનું સુપ્રીમમ પેલાના સુપ્રીમ કરતા નાનું હોય, મતલબ કે એમઆઈ લેસ ઓર ઇક્વલ એમઆઈ સ્ટાર થાય. બાજુ ડેલ્ટા એક્સ થી ગુણો અને સિગ્મા લગાવી દો તો આ લો અપર સમ થાય. કોનો થાય? એફ નો થાય. આ અપર સમ કોનો થાય? જી નો થાય. એના પર ઇન્ફિમમ લગાવી દો એટલે એ સંકલન થઈ જાય. વ્યાખ્યા છે વ્યાખ્યા. અપરમાં 12 ઇન્ફિમમ આવે. આ કોનું સંકલન આવ્યું? એફ નું આવ્યું. અપર એ ટુ બી એફ ડીએક્સ. આર્યું કોનું આવ્યું? જી નું આવ્યું. વિધેય ઇન્ટિગ્રેબલ હતા, ઉપર અપર લોઅર લખવાની જરૂર નથી. તો થઈ ગઈ સાબિત. એ ટુ બી એફ એક્સ ડીએક્સ એ ટુ બી જી એક્સ ડીએક્સ. ટૂંકમાં અસમતા પર બે સંકલન લગાવો ચાલે. આનો અર્થ થાય ને આ ગુણધર્મ બી આપણને ખબર કે અસમતા આપી હોય બે વાર સંકલન કરતો ચાલ. તો આ બી તમે નિયત સંકલન સિદ્ધાંત અંતરાલની વચ્ચે એક આંકડો સી આવી જાય તો બે ભાગ પડે, એ ટુ સી સી ટુ બી. એફ જો એ બી માં ઇન્ટિગ્રેબલ હોય તો એફ એ ટુ સી અને સી ટુ બી માં પણ ઇન્ટિગ્રેબલ થાય સાબિત કરવા. આખા અંતરાલમાં ઇન્ટિગ્રેબલ હોય તો એ ટુ સી માં ઇન્ટિગ્રેબલ થાય અને સી ટુ બી માં પણ ઇન્ટિગ્રેબલ થાય. અને બેના સંકલન બી છૂટા પડે. એ ટુ બી ના બે ભાગ થાય, એ ટુ સી સી ટુ બી. આ બંને આપણે સાથે સાબિત કરીએ. એ બિલોંગ ટુ આર એ બી તો ની પેલું પ્રમેય 4 ચાલો. અપર માઇનસ લોઅર લેસ ધેન એપ્સિલોન. આને આપણે નંબર 1 આપી દઈએ. સી જે છે એ બી ની અંદર હોય તો બે શક્યતાઓ, સી પી માં હોય કાં તો પી માં ના હોય. પી માં હોય તો પી સ્ટાર ને પી કહીએ અને પી માં ના હોય તો પી સ્ટાર ને પી ઇન્ડિયન સી કહીએ. દરેક કેસમાં પી સ્ટાર મોટો ને પી નાનો થાય. એટલે ઇક્વેશન 1 માં પી ના જગ્યાએ પી સ્ટાર લખી દો 4. થિયરમ નંબર 5. બરાબર. હવે પી સ્ટાર એ શું હતું? તો એક પાર્ટીશન લઈ લઈએ. x0 x1 xk ને આપણે સીધા લઈએ. એનો અર્થ એવો થાય કે એના બે ભાગ થાય, એક x0 થી xk ને xk થી xn. બરાબર. એને આપણે p1 સ્ટાર કહીએ, x0 થી xk એટલે c સુધીનું. અને c પછીનું આપણે p2 સ્ટાર કહીએ. એ કોનું થાય? cb નું થાય. બરાબર. ટૂંકમાં એ ટુ બી ના પાર્ટીશનના બે ભાગ કર્યા, એ ટુ સી સી ટુ બી. એનો અર્થ એવો થાય કે સ્વાભાવિક જે નાનો ભાગ હોય એનું જે સરવાળો નાનો હોય તો P1 કયો એ ટુ સી હતું ને પી સ્ટાર એટલે આખો અંતરાલ એ બી ટુ બી હતો તો આ નાનો હોય. એ રીતના P2 કોનું હતું? સી ટુ બી નું હતું અને પી સ્ટાર આખો અંતરાલ એ ટુ બી હતો તો આ સરવાળો મોટો હોય. ક્લિયર વાત, બરાબર. ના બેનું મૂલ્ય લેસ ધેન એપ્સિલોન આપેલું હતું આપણે. એનો અર્થ એવો થાય પહેલું છેલ્લું લખી દઈએ તો લખાય કે એફ સમા કહેવાય? P1 સ્ટાર એફ એલ P1 સ્ટાર એફ અને પછી લેસ ધેન એપ્સિલોન થઈ ગયું તો પ્રમેય 4 ચાલે. એફ કેવું ઇન્ટિગ્રેબલ કહેવાય? અંતરાલ કયો આવે? P1 નો. P1 નો કયો હતો? એ ટુ સી હતો. એ રીતના P2 માં અંતરાલ કયો હતો? સી બી થાય. તો સાબિત થઈ ગયું કે વિધેય એ બી માં ઇન્ટિગ્રેબલ હોય તેના બે ભાગ કરો તો પણ ઇન્ટિગ્રેબલ જ થાય. હવે આપણે એનું સંકલનનું મૂલ્ય વધીએ. આપણને ખબર કે આખા અંતરાલનો સરવાળો એના બે ભાગ છૂટા પડે ચાલે. પી સ્ટાર એટલે યાદ રાખો એ ટુ બી, P1 સ્ટાર એટલે એ ટુ સી, P2 સ્ટાર એટલે સી ટુ બી. એ રીતના અપર લોઅર ભાગ થઈ જાય. તો આપણે ચાલુ કરો. એ ટુ બી એફ ડીએક્સ એનું મૂલ્ય હંમેશા અપરથી નાનું હોય.
અને અપરનું મૂલ્ય હું ક્યાંથી લાવ્યો? તો સમીકરણ નંબર 2 માં છે. જુઓ, અપર માઇનસ લોઅર લેસ ધેન એપ્સાઇલોન છે ને, એમાંથી લોઅરની સાઈડ બદલી કાઢીએ. હવે અહીંયા કિંમત લખીએ. લોઅર આના જે કેવું લખાય? બે ભાગ છૂટા પડે, P1 નો વત્તા P2 નો. હવે આ P1 જે ખરો ને એ કોનો હતો? E2C નો હતો. આનું મૂલ્ય સંકલનથી નાનું હોય, E2C માં આવે. P2 કોનો હતો? C2B નો હતો. બરાબર? એટલે શું સાબિત થયું? A2BF dx લેસ ધેન A2C અને C2B વત્તા એપ્સાઇલોન. હવે એપ્સાઇલોન એ શું છે? આર્બિટ્રરી નંબર. કાઢ નાખો તો વચ્ચે શું થાય? લેસ ઓર ઇક્વલ થઈ જાય. એટલે રવા દેવાનું. હવે ઊંધું સાબિત કરીએ. આપણે ઇક્વલ લાવવો હોય ને, હવે નંબર એ થી ઊંધું લાવીએ એટલે E2C અને C2B ચાલી કરીએ. E2C અને C2B થી લખીએ તો આનું મૂલ્ય કેવું હોય? અપરથી નાનું હોય. E2C માં P1 આવે અને C2B માં P2 આવે. આપણે આગળ જોયું હતું કે આપણે સરવાળો થાય, આખો પાર્ટીશન આવે ને, UP સ્ટાર્ટ થઈ જાય. પહેલું A2C નું હતું, બીજું C2B નું હતું. બેનો સરવાળો થાય એટલે E2B થઈ જાય. અને આ મૂલ્ય જે ખરું ને એના કરતા નાનું હોય, લેસ ધેન લોઅર. સમીકરણમાં એમ જ લખવાનું. આનું મૂલ્ય લોઅર ના અપર માઇનસ લોઅર લેસ ધેન એપ્સાઇલોન છે. લોઅર સાઈડ બદલીએ. હવે લોઅર ના બે ભાગ કરી દઈએ. આ પિસ્ટાના બે ભાગ થાય, એક P1 એક P2. આપણે શું લાવવું? તમારે સંકલન લાવવું છે ને. તમારે જો E2C C2B ને છેલ્લે હું લાવવાનું? E2B લાવો તો પિસ્ટા કોનો હતો? E2B નો સરવાળો હતો. તો સંકલન હંમેશા કેવું હોય? લોઅર થી મોટું, અપર થી નાનું હોય. આના બદલામાં સંકલન લખી ચાલે. હવે આપણે એપ્સાઇલોન ને કાઢી નાખીએ. એપ્સાઇલોન ઇઝ આર્બિટ્રરી નંબર. તો વચ્ચે શું આવે? લેસ ધેન બદલામાં લેસ ઓર ઇક્વલ ટુ થઈ જાય. આ સમીકરણ નંબર 2 આપવાનું. E અને B બે જુઓ, બંને એકબીજાના ઓપોઝિટ છે. બે ભેગા કરો તો વચ્ચે ઇક્વલ થઈ જાય. એક ને બે ભેગા કરો તો વચમાં શું થાય? ઇક્વલ ટુ થાય. એટલે સાબિત થઈ ગયું કે E2B નું સંકલન હોય તેના બે ભાગ તમે કરી શકો. નિયત સંકલન. C વચ્ચે આવતો હોય તો E2C અને C2B. F belong to RAB. Mod fx less or equal to m. એટલે બાઉન્ડેડ વિશે ફંક્શન આવ્યું. તો E to B F નું માનાંક કરો તો m into B minus a થાય. આનો અર્થ એવો છે, માનાંક ના લખો શું લખાય? માઇનસ m ને m ની વચ્ચે આવે. એનો અર્થ શું થાય? આ ધ્યાન રાખજો. કેપિટલ M એ શું હતું? E to B ની સૌથી મોટી કિંમત. તો માઇનસ m એ શું થાય? નાની થઈ. તો સ્મોલ m તો સબ ઇન્ટરવલ હતો ને, તો આ બધી વચ્ચે કિંમત લાઈનમાં આવે. આ રીતે માઇનસ m પછી mi આવે, fx આ બાજુ બધા મોટા આવે. હવે આને આપણે સિગ્મા ડેલ્ટા એક્સ થી ગુણ દઈએ બધા પદના. તો શું થશે? આદિ પદ ખરું ને ડેલ્ટા એક્સ એ સબ ઇન્ટરવલ લંબાઈનો સરવાળો થાય. પહેલો અંતરાલ, બીજો અંતરાલ, બધાનો સરવાળો આખી લંબાઈ મળે. તો આને કહેવાય બી માઇનસ એ. આને કહેવાય લોઅર સમ. આને કહેવાય અપર સમ. અને આમાં શું આવે? m ઇન્ટુ બી માઇનસ એ આવે. આ નંબર 1 હાલ. હવે અહીંયા વિધેય f રીમાન ઇન્ટિગ્રેબલ આપ્યું હતું. તેનું વેલ્યુ શેમાં હોય? લોઅર અને અપરની વચ્ચે હોય. તો અહીંયા મૂકી દઈએ ચાલે, અને વચ્ચે મૂકી દઉં છું. એક ને બેન ભેગા કરી દઈએ. તો શું લખાય? માઇનસ m into b minus a less or equal to integral less or equal to m into b minus a. આ માઇનસ ના પ્લસ બે ના લખો તો માનાંક લખે. તો આ શું થાય? less or equal to m into b minus a. Theorem number 15. F belong to RAB. Then mod f belong to RAB. એટલે વિધેય ઇન્ટિગ્રેબલ તો માનાંક પણ ઇન્ટિગ્રેબલ થાય. F belong to RAB. તો એનું પ્રમેય 4 ચાલે. ફિક્સ જ છે, પ્રમેય 4 છાપી દેવાનું. અપર માઇનસ લોઅર લેસ ધેન એપ્સાઇલોન. એ નંબર 1 હાલતો. તો આપણે ધારી લઈએ કે mi એટલે સુપ્રીમમ ઓફ fx. તો એ માનાંકનું બી લખવું પડશે. સ્મોલ mi એટલે સુપ્રીમમ ઓફ
અહીંયા ઇન્ફિમમ કરજો ભાઈ, ટૂલમાં છે સુપ્રીમમ. કેપિટલ એટલે સુપ્રીમમ આવે, સ્મોલ એમાં ઇન્ફિમમ આવે. એમઆઈ સ્ટાર એટલે માનાંક રાખીએ આપણે, સ્મોલ એમઆઈ સ્ટારમાં ઇન્ફિમમ થશે. અહીંયા ઇન્ફિમમ કરતા એટલે બરાબર. ટૂંકમાં એમઆઈ એટલે એફએક્સ નું છે અને સ્ટાર કર્યું એટલે માનાંકનું. તો હવે આપણે અપર માઇનસ લોઅર કરવાનું, લેસ દેન એપ્સિલોન લાવવાનું. તો સિગ્મા કોમન કાઢ લો, અંદર કેટલા આવે, એમઆઈ સ્ટાર માઇનસ સ્મોલ એમઆઈ સ્ટાર ડેલ્ટા એક્સઆઈ. તો આના જગ્યાએ હવે ધ્યાન રાખજો, આના જગ્યાએ એવું લખીએ ચાલો એમઆઈ માઇનસ એમઆઈ લખાય. આ માનાંકનો ગુણધર્મ, કારણ કે આમાં માનાંક હતું, આમાં માનાંક વગરનું હતું ને, બરાબર. ના શું આવ્યું, તો આવ્યું અપર માઇનસ લોઅર આવ્યો એફ નો, અને એનું મૂલ્ય લેસ દેન એપ્સિલોન આપેલું છે. તો ઓટોમેટિક થઈ ગયું સાબિત કે મોડ એફ કેવું થાય, ઇન્ટિગ્રેબલ થાય. એટલે વિધેય ઇન્ટિગ્રેબલ હોય તેનું માનાંક પણ ઇન્ટિગ્રેબલ થાય. F and G belong to RAB, then prove that F into G belong to RAB. એટલે વિધેય સંકલનીય હોય તેનો ગુણાકાર પણ કેવો હોય, સંકલનીય હોય. F belong to RAB. F is a bounded કહેવાય, ઇન્ટિગ્રેબલ બાઉન્ડેડ હોય. બાઉન્ડેડ શું થાય, એનું મૂલ્ય કોઈક સંખ્યા એવી મળે કે મોડ fx લેસ ઓર ઇક્વલ ટુ m થાય. નંબર 1 આપી દો. F ઇન્ટિગ્રેબલ આપેલું તો પ્રમેય થિયરમ નંબર 4 ચાલે. given epsilon greater than 0 there exists a partition upper minus lower less than epsilon. નંબર 2 આપી દો. પતી ગયું. હવે આપણે સાબિત કરી પહેલા કે f સ્ક્વેર ઇન્ટિગ્રેબલ, અને એનો ઉપયોગથી આપણે ગુણાકાર સાબિત કરી દઈશું. આટલું ધ્યાન રાખવાનું, યાદ રાખવાનું કે ગુણાકાર ઇન્ટિગ્રેબલ કેવી રીતના થાય, તો પહેલા એફ સ્ક્વેર ઇન્ટિગ્રલ બતાવવો પડશે, એના મદદથી હું ગુણાકાર બતાવાય. જો પહેલા હવે દાખલો ગણું એફ સ્ક્વેર ઇન્ટિગ્રેબલ, તો આપણે બધું ધારવું પડશે. એમઆઈ એટલે એફએક્સ સુપ્રીમમ છે, સ્મોલ એમઆઈ એટલે ઇન્ફિમમ કરજો ભાઈ, અહીંયા સ્મોલમાં ઇન્ફિમમ આવો. પણ હવે એમઆઈ સ્ટાર લખવો પડે ને, એ કેનો લખવાનો, એફએક્સ ના સ્ક્વેર નો લખવાનો. પછી સ્મોલ એમઆઈ એટલે ઇન્ફિમમ કનો, એફએક્સ નો સ્ક્વેર. એટલે કેપિટલ એમઆઈ સ્મોલ એમઆઈ એફ નું છે અને સ્ટાર વાળું એફએક્સ ના સ્ક્વેર નું, બરાબર. તમારે એમઆઈ સ્ટાર નું મૂલ્ય શું થાય આપણે વાત કરી દઈએ. તો પેલું વર્ગ હતો ને, એટલે એમઆઈ સ્ટાર લખીએ, વર્ગ લખીએ, ચલાવે. હવાના બે અવર પાડ દો, પ્લસ અને માઇનસ. હવે આ બાઉન્ડેડ હતું, આનું મૂલ્ય લેસ હોય એમ થાય. સૌથી મોટી મૂલ્ય કેપિટલ એમ હોય, મૂલ્ય આવી ગયું એમઆઈ સ્ટાર માઇનસ એમઆઈ સ્ટાર નું 2m ઇન્ટુ એમઆઈ માઇનસ એમઆઈ. હવે આપણે પેલું પ્રમેય 4 વાપરીએ, અપર લોઅર. જો આપણે એફ સ્ક્વેર સંકલન બતાવ્યું હતું ને, તો એફ સ્ક્વેર નું અપર લોઅર લઈ લીધું અને આની કિંમત લખીએ, તો એમઆઈ સ્ટાર આવે, એફ સ્ક્વેરમાં એમઆઈ સ્ટાર હતું, બરાબર. આનું મૂલ્ય આપણે નંબર 3 માં વધેલું એ મૂકી દો, 2m ઇન્ટુ એમઆઈ માઇનસ એમઆઈ ડેલ્ટા. આ શું આવ્યું, તો અપર માઇનસ લોઅર કોનો, એફ નો, બરાબર. અને આનું મૂલ્ય આપણે લેસ ધેન એપ્સિલોન આપેલું છે, કારણ કે ઇન્ટિગ્રેબલ. હવે જો તમે આમાં મેં શું કર્યું, છેલ્લે ધન આવી ગયું ને એપ્સિલોન ડેશ કરી દીધો. તમારે એવું ના કરવું, તમે આવું બી કરી શકો. આનું મૂલ્ય એપ્સિલોન બાય 2m લખો તો બી ચાલે, 2m ઉડી જાય. આપણો નિયમ એટલો જ છે કે અપર માઇનસ લોઅર લેસ ધેન કોઈ ધન સંખ્યા લાવવાની, એવો કોઈ નિયમ નહીં કે એપ્સિલોન જ લાવવો પડે. એટલે જો આમાં નહીં લાવે, એપ્સિલોન ડેશ કરી દીધું છેલ્લે જે આવ્યું. ઓકે, ના અમારે આનું મૂલ્ય મારે બીજું લખવું હોય તો લખાય, એનું એપ્સિલોન ભાગે 2m લખો તો ચાલે, 2m ઉડી જાય, આ બી ચાલે, બરાબર. એટલે સાબિત થઈ ગયું કે વિધેય ઇન્ટિગ્રેબલ હોય તો એનો વર્ગ પણ ઇન્ટિગ્રેબલ થાય. જો આનો ઉપયોગ હું કરું ગુણાકાર માટે, એફ અને જી ઇન્ટિગ્રેબલ આપેલા, બરાબર. તો એનો સરવાળો ઇન્ટિગ્રેબલ થાય, બાદબાકી ઇન્ટિગ્રેબલ થાય, આગલા પ્રમેય છે બધા. હવે વર્ગ ઇન્ટિગ્રેબલ થાય, હાલ સાબિત કર્યું. હવે બેન બાદ કરી નાખો તો હવે ઇન્ટિગ્રેબલ થાય. હવે શું થાય, જો આનું સ્ક્વેર બધા ઉડી જાય, મધ્યમ પદ ખાલી રહે, એટલે 4fg થઈ ગયું ઇન્ટિગ્રેબલ. 4 ને કાઢી નાખો તો શું કહેવાય, fg ઇન્ટિગ્રેબલ થાય. સાબિત થઈ ગયું કે વિધેય ઇન્ટિગ્રેબલ ગુણાકાર પર ઇન્ટિગ્રેબલ થાય. એક સહેલું અને સારું પ્રમેય, એફ ઇન્ટિગ્રેબલ હોય
તો માનાંક કરી અંદર લઈ જઈએ તો શું થાય લેસ ઓર ઇક્વલ થઈ જાય સાબિત બહુ સહેલી આ માનાંક કાઢ નાખો તો પ્લસ ઓર માઇનસ આવે હવે આના પર કંઈક ધાર લઈએ ધારો કે સી ધાર લઈએ પ્લસ ઓર માઇનસ 1 નું ધારીએ સી અંદર લઈ જવાય હમણાં આપણે ક્રમે ચલાવી દીધું તો સી ને અંદર લઈ દીધું હવે આનું મૂલ્ય શું થાય લેસ ઓર ઇક્વલ મોડ એફ લખાય કારણ લખવાનું સીએફ એટલે પ્લસ ઓર માઇનસ એફ અને પ્લસ ઓર માઇનસ એફ હંમેશા લેસ ઓર ઇક્વલ મોડ એફ હોય એટલે સીએફ ના જગ્યાએ આવી ગયું તો સાબિત થઈ ગયું પૂરું થઈ ગયું થિયરમ નંબર 18 હવે જો થોડુંક ગુજરાતી કા સંકલ વિધેય કહેવાય ઇન્ટિગ્રલ ફંક્શન આમાં ધ્યાન રાખજો સ્મોલ એફ શું હતું ઇન્ટિગ્રેબલ કેપિટલ એફ કેવું એમાં e ટુ x એટલે અહીંયા 1 લખું ને ઉપર 1 ઉપલી સીમા આમાં ઉપલી સીમા વેરિયેબલ fx બરાબર e ટુ x ft dt આપણું સંકલ વિધેય શું બતાવવાનું then prove that capital F is continuous on AB continuous એટલે એની વ્યાખ્યા પ્રમાણે સાબિત કરવું પડે કે fx minus fy લેસ ધેન એપ્સિલોન થાય તે કન્ટિન્યુઅસ કહેવાય આપણે સાબિત કરીએ પહેલા લખી દઈએ કે f ઇન્ટિગ્રેબલ f બાઉન્ડેડ થાય અને બાઉન્ડેડ થાય તેનું મૂલ્ય કેવું હોય લેસ ઓર ઇક્વલ કોઈ સંખ્યા કરતા નાનું હોય બરાબર આ પતી ગયું હવે આપણે આગળ જઈએ આપણે શું કીધું હતું કન્ટિન્યુઅસ વ્યાખ્યા હતી કે fx minus fy લેસ ધેન એપ્સિલોન લાવવાનું તો હું શું કરું આપણે કેપિટલ એફ ની વ્યાખ્યા જુઓ એમાં ઉપરની સીમા લખવાની fy નો અર્થ થાય ઉપર y આવે fx એટલે અહીંયા x આવે હવે આપણે આ બેના છેડા બદલી કાઢો તો માઇનસ નું પ્લસ થઈ જાય એટલે એમને રાખો બીજામાં સીમા બદલી દઈએ તો પ્લસ થઈ ગયું હવે આપણે ભેગા કરી દો x થી એ ને a થી y ચાલે ને એ સંખ્યા ભેગા થાય ને હમણાં સાબિત કર્યું હવે માનાંક અંદર લઈ દો તો શું થાય લેસ ઓર ઇક્વલ થઈ જાય એ બી હમણાં પ્રમેય ચલાવ્યું કે સંકલન માનાંક અંદર લેસ ઓર ઇક્વલ થાય હવે ફંક્શન કેવું છે બાઉન્ડેડ એની જગ્યાએ કેવું લખાય એમ લખાય એમને બહાર લઈ દો અંદર 1 રહે સંકલન 1 નું t થાય કેવું લખાય અહીંયા y માઇનસ x આવે હવે આપણે ખબર પડી જાય કે આનું મૂલ્ય લેસ ધેન એપ્સિલોન કેવી રીતે થાય તમારે y માઇનસ x નું મૂલ્ય એપ્સિલોન બાય m લેવું પડે તો જ થાય બસ હવે ખબર પડી ગઈ કે y માઇનસ x કેવું લેવાનું લેસ ધેન એપ્સિલોન બાય m એમ ઉડી જાય for epsilon greater than 0 take mod y minus x less than epsilon by m ઓટોમેટિક થઈ ગયું સાબિત તો શું કહેવાય કે વિધેય f a અને b ની વચ્ચે લેવાનું કન્ટિન્યુઅસ થઈ ગયું f belong to RAB અને ઇન્ટિગ્રલ ફંક્શન fx એટલે a to x ft dt x a અને t ની વચ્ચે then prove that f is a continuous at point C of AB આટલું આપેલું f કેવું છે AB ને કોઈ C આગળ કન્ટિન્યુઅસ છે તો તમારે શું બતાવવાનું કેપિટલ F is differentiable at C and f dash C બરાબર small f C f is a continuous at a point C of AB તો વ્યાખ્યા લખાય નહીં given epsilon greater than 0 then exists delta greater than 0 t minus c less than delta implies ft minus fc less than epsilon આ કન્ટિન્યુઅસ ની વ્યાખ્યા માનાંક ના લખો તો શું લખાય c minus delta c વત્તા delta વચ્ચે આવે તો બી ચાલે માનાંક બદલામાં સમતંતમાં લખીએ આ નંબર 1 આપી હવે ધ્યાન રાખજે નંબર 1 ક્યારે વપરાય કે t ની કિંમત સમજવો c minus delta c વત્તા delta વચ્ચે હોય તો જ નંબર 1 તમે વાપરી શકો હવે આપણે એવું લઈએ કે t1 less than c less than t2 કંટ્રોલ લઈ લો આની વચ્ચે તો હવે હું t ના જગ્યાએ t2 લખું ચાલે કારણ કે t1 અને t2 કેવા છે એની બીજી વચ્ચે તો સમીકરણ એક વાપરીએ કઈ એટલે હવે આપણે શું કરીએ સમીકરણ એક ફરી લખીએ t ના જગ્યાએ t2 લખીએ કેમ તેનો ઉપયોગ પાછળ કરવાનો છે એટલે આ નંબર 2 આપી દો
તમને કદાચ પ્રશ્ન થાય કે આવી ખબર ક્યાંથી પડે Ft2 માઇનસ Ft1 T2 માઇનસ T1 માઇનસ Fc એ બતાવું પછી Ft2 એટલે ઉપલી સીમા T2 થાય, Ft1 ઉપલી સીમા T1 થાય. અહીં લસા લઈ લીધો Fc ઇન્ટુ T1 માઇનસ T2 નીચે T2 માઇનસ T1. હવે જુઓ કેવી રીતે ખબર પડે બતાવો, આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. તમારે આની લિમિટ લેવાની છે. તો આગળ લિમિટ T2 ટેન્સ ટુ T1 થાય તો વ્યાખ્યા વિકલિત નહીં. બરાબર, આપણે એવું સાબિત કરીશું કે આ લેસ ધેન એપ્સિલોન થાય તો શું થશે? આ લક્ષ લઈએ તો આનું લક્ષ એટલે એફડેસ થાય, એફડેસ બરાબર સ્મોલ એફસી થાય. તમારે જો રકમ વાંચો તમારે એ જ લાવવાનું હતું. તો યાદ રાખો આ વિકલનની વ્યાખ્યા ચાલુ કર્યું મેં. આનું લક્ષ લો એટલે વિકલન થઈ જાય, એફડેસ થઈ જાય. બરાબર, હવે અહીંયા જો આ બેન સીમા બદલી કાઢો, બેની છેડા બદલો માઇનસ તો પ્લસ થઈ જાય, છેદના આગળ લઈ બહાર લઈ દઈએ, ઉપર આપણે આ બે ભેગા કરી દઈએ, T1 નીચે લાવી દઈએ તો ભેગું થઈ જાય. પહેલા બે ભેગા કરી દીધા, રેડ વાળા ભેગા કર્યા. આ એફસી અંદર લઈ દીધો કારણ કે એફસી તો અચળ પર બહાર કાઢો તો 1 રહે, 1 નું સંકલન T થાય એટલે આ T2 માઇનસ T1 આવી જાય ને. આ ધ્યાન રાખજો. હવે સંકલન કોમન કાઢો. અહીં માનકની જરૂર નહીં કારણ T2 મોટો છે T1 નાનો. આમાં સંકલન બહાર કાઢી લઈએ, અંદર વધો FT માઇનસ એફસી વધો. હવે માનક અંદર લઈ જાઓ તો લેસ સર્કલ થઈ જાય. આપણે હમણાં પ્રમેય ચલાવી દઉં અને હવે આપણે પેલું સમીકરણ નંબર 2 વાપરો. આની વેલ્યુ આપણે લખેલી છે લેસ ધેન એપ્સિલોન. ઇક્વેશન નંબર 2 માંથી લખવું. એપ્સિલોન તો બહાર જતો રહે તો સંકલન કે શું થાય? T2 માઇનસ T1 થાય. અને T2 માઇનસ T1 ઉડી ગયા તો શું આવે? લેસ ધેન એપ્સિલોન થઈ ગયું. હવે ધ્યાન રાખજો, T2 જ્યારે T1 તરફ જાય ત્યારે C ભેગો થઈ જાય ત્યારે આ શું કહેવાય? એફડેસ C થઈ જાય. એટલે પ્રમેય પૂરું થઈ જાય. આપણે લિમિટ આપી દઈએ, લિમિટ T2 ટેન્સ ટુ T1 કરો એટલે Ft2 માઇનસ Ft1 અપોન T2 માઇનસ T1 બરાબર FC થાય. નાથાની વ્યાખ્યા વિકલિતની વ્યાખ્યા અને એફડેસ C કહેવાય કે T2 જ્યારે T1 તરફ જાય વચમાં C છે તો એફડેસ C થઈ જાય. એટલે પ્રમેય પૂરું થઈ ગયું. 20મું પ્રમેય ઇમ્પોર્ટન્ટ, આપણે આટલું જ રાખો. ફંડામેન્ટલ થિયરમ કેલ્ક્યુલસ બી તમે લોકો ભણેલા. નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત, ઉપલી સીમા માઇનસ નીચેલી સીમા. એટલે આપણે 20 સુધી રાખો. આટલું તમે પહેલા નોટમાં લખી કાઢજો. બરાબર, અને હું છેલ્લે નોટ જોઈશ ને બધાની. તમારે નોટમાં બધું લખીને રાખવાનું. 10 માર્ક એમાંથી જ આલવાના તમને, એટલે નોટ રેડી કરીને રાખવાની. અને આમાં અંદર પ્રેક્ટિકલ લખેલા P1 P2 એ આવશે, એ તમારે પ્રેક્ટિકલ બુકમાં લખવાના. અને એસાઇનમેન્ટ હશે એમાં E1 E2 એવું લખેલું છે, એ એસાઇનમેન્ટ બુકમાં લખવાના. છેલ્લે આ બધું જોશું આપણે, એટલે ઘરે લખતા રહેજો. બરાબર, એટલે આપણે આટલે રવા દઈએ. હવે અહીંથી આપણે એટલે આવજો.